નમસ્કાર મિત્રો, સાંસલેષી ત્રંગકોના પરિસંવાદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, સાંસલેષી ત્રંગકોના આ પરિસંવાદમાં આપણે યુનિટ 2ની અંદર સમાવિષ્ટ કેટલીક વિશિષ્ટ ડાયસના સંશ્લેષણ અને તેના ઉપયોગો અંગેની ચર્ચા કરતા હતા. મિત્રો, આ પરિસંવાદમાં પણ આપણે રિમેઇનિંગ સાંસલેષી ડાયસના સંશ્લેષણ અને તેના વ્યવહારિક તેમજ ઔદ્યોગિક ઉપયોગીની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ ઇન્ડિગો. મિત્રો, ઇન્ડિગો સાથે ભારતીય ઇતિહાસ પણ જોડાયેલો છે. ઇન્ડિગો કુદરતમાંથી પણ મળે છે અને સાંસલેષિત રીતે પણ મેળવી શકાય છે. મિત્રો, ઇન્ડિગો જે છે એ ગળીના છોડમાં ગ્લુકોઝ સાથે સંયોજિત સ્વરૂપે મળતી ખૂબ અગત્યની કુદરતી ડાયસ કહી શકાય. પણ વર્તમાન સમયમાં તે સાંસલેષિત રીતે મળે છે. ઇન્ડિગો એ વેટ ડાયસનું જાણીતું ઉદાહરણ છે. મિત્રો, આ ઇન્ડિગોનું સંશ્લેષણ કેવી રીતે કરી શકાય? તો ઇન્ડિગોનું સંશ્લેષણ નેપ્થેલિનમાંથી કરવામાં આવે છે. મિત્રો, જ્યારે નેપ્થેલિનનું વેનેડિયમ પેન્ટોક્સાઇડની હાજરીમાં 450 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે થેલિક એનહાઇડ્રાઇડ પ્રાપ્ત થાય છે, જેનું એમોનિયા સાથે ઊંચા દબાણે ઓટોક્લેવ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે થેલિમાઇડ બને છે. આ થેલિમાઇડનું આલ્કલાઇન હાઇડ્રોલિસિસ કરવામાં આવે છે ત્યારે સામાન્યતઃ ઓર્થોએમિડો સોડિયમ બેન્ઝોએટ મળે છે. આ ઓર્થોએમિડો સોડિયમ બેન્ઝોએટનું હોફમેન પ્રક્રિયા કર્યા બાદ તેને એસિડ વડે તટસ્થીકરણ કરવામાં આવે છે ત્યારે એન્થ્રાનિલિક એસિડ પ્રાપ્ત થાય છે. આ એન્થ્રાનિલિક એસિડનું ક્લોરોએસિટિક એસિડ સાથે સંકલન કરવામાં આવે છે ત્યારે ડાયકાર્બોક્સિલિક એસિડ ડેરિવેટિવ મળે છે. આ ડાયકાર્બોક્સિલિક એસિડ વ્યુત્પન્નનું KOH અને સોડેમાઇડની હાજરીમાં 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ચક્રીયકરણ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોક્સી ઇન્ડોક્સિલિક એસિડ જેવું અસ્થાયી સંયોજન પ્રાપ્ત થાય છે, જેની સોડા લાઇમ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડનો અણુ ગુમાવીને ઇન્ડોક્સિલ સંયોજનમાં રૂપાંતર પામે છે. આ ઇન્ડોક્સિલના બે અણુઓનું હવામાં ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે મિત્રો ગળી પ્રાપ્ત થાય છે. મિત્રો, આપ સૌ જાણો છો તેમ ગળી બે પ્રકારના બંધારણો ધરાવે છે: ભૂરા રંગની ગળી અને રંગવિહીન ગળી. અત્રે મિત્રો, જમણી બાજુએ દર્શાવવામાં આવેલું ગળીનું બંધારણ જે છે એ ભૂરા રંગની ગળીનું
બંધારણ છે અને ડાબી બાજુએ જે પ્રસ્તુત ગળીનું બંધારણ છે એ રંગવિહીન ગળુનું બંધારણ છે. મિત્રો, ગળીના આ બંને બંધારણો જે છે એ એકબીજામાં સહેલાઈથી પરિવર્તન પામે છે. ભૂરા રંગની ગળીનું યોગ્ય રિડક્શન કરતાની હાજરીમાં રંગવિહીન ગળીમાં રૂપાંતર થાય છે. એવી જ રીતે રંગવિહીન ગળીનું યોગ્ય ઓક્સિડેશન કરતા વડે ફરીથી પાછું ભૂરા રંગની ગળીમાં રૂપાંતરિત કરી શકાય છે. મિત્રો, ગળી જે છે એ ખૂબ અગત્યની વેટ ડાઈસ કહી શકાય. વર્તમાન સમયની અંદર આ ગળીનો ઉપયોગ કોટન ઉપર બ્લુ કલર ચડાવવા માટે બહોળા પ્રમાણમાં થાય છે. તદુપરાંત શાહીની બનાવટમાં પણ ગળી જે છે એ ઉપયોગી છે. ત્યારબાદ મિત્રો, બીજી એક અગત્યની ડાઈસ ઇયોસિન. ઇયોસિન જે છે એ ઝેન્થિન પ્રકારની ડાઈસ કહી શકાય. મિત્રો, ઇયોસિન સામાન્યતઃ લાલ રંગની ડાઈસ તરીકે ખૂબ જાણીતી ડાઈસ કહી શકાય. એનું સંશ્લેષણની ચર્ચા કરીએ તો એનું સંશ્લેષણ રિસોર્સિનોલ અને થેલિક એનહાઇડ્રાઇડમાંથી કરવામાં આવે છે. મિત્રો, 2 મોલ રિસોર્સિનોલ અને 1 મોલ થેલિક એનહાઇડ્રાઇડની નિર્જળ ઓક્ઝેલિક એસિડની અંદર 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સંકલન કરવામાં આવે છે ત્યારે ચક્રીયકરણ પ્રક્રિયા થવાથી ફ્લોરેસિન નામનું મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય છે. આ ફ્લોરેસિનની એસિટિક એસિડમાં બનાવેલા બ્રોમિન જળ સાથે બ્રોમિનેશન કરવામાં આવે છે ત્યારે ટેટ્રાબ્રોમો ફ્લોરેસિન મળે છે. પરંતુ આ ટેટ્રાબ્રોમો ફ્લોરેસિન એ રંગવિહીન સંયોજન છે અને પરિણામે અંતિમ તબક્કામાં મંદ આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ફ્લોરેસિનના બંધારણની અંદર એના અણુ બંધારણમાં ફેરફાર થાય છે. પેરાક્વિનોનોઇડ ટાઈપનું અણુ બંધારણ બનવાથી લાલ રંગની સુંદર મજાની ઇયોસિન ડાઈસ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, ઇયોસિન જે છે એ વ્યવહારમાં અને ઉદ્યોગોની અંદર ખૂબ અગત્યની ડાઈસ કહી શકાય. ઇયોસિનના ઉપયોગ ઉપર આપણે દૃષ્ટિપાત કરીએ તો ઇયોસિન એ વૂલ અને સિલ્ક ઉપર લાલ રંગમાં પીળાશપટ્ટું પ્રસ્ફુરણ ઉત્પન્ન કરવા માટે અગત્યની ડાઈસ છે. તદુપરાંત પોસ્ટર પ્રિન્ટિંગ અને રિફિલ માટે લાલ રંગની શાહી બનાવવામાં ઇયોસિનનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઇયોસિન સૌંદર્ય પ્રસાધનોની બનાવટમાં સામાન્યતઃ લિપસ્ટિક અને નેઇલ પોલિશની બનાવટમાં ઇયોસિનનો બહોળો ઉપયોગ થાય છે. તો મિત્રો, આ હતો ઇયોસિનનો સામાન્ય પરિચય, સંશ્લેષણ અને તેની ઉપયોગિતા. ચાલો મિત્રો, આપણે એક નવી ડાઈસની ચર્ચા કરીશું, રોડામાઇન બી. મિત્રો, રોડામાઇન બી એ પણ ઝેન્થિન પ્રકારની ડાઈસનો મહત્વનું ઉદાહરણ કહી શકાય.
વ્યવહારની અંદર ફૂડ એડલ્ટ્રેશન તરીકે રોડામાઇનનો બહોળો ઉપયોગ થાય છે. રોડામાઇન એ ખૂબ લાંબા ગાળાની ફાસ્ટનેસ પ્રોપર્ટી ધરાવે છે અને પરિણામે રોડામાઇનનો ઉપયોગ ખાદ્ય પદાર્થોની અંદર ભેળસેળ કરવા માટે, તદુપરાંત રેસાઓના રંગકામ માટે પણ એ એટલી જ ઉપયોગી ડાઈસ કહી શકાય. મિત્રો, રોડામાઇન બીનું સંશ્લેષણ જોઈશું. રોડામાઇન બી જે છે એ સામાન્યતઃ 3-હાઇડ્રોક્સી NN ડાયમિથાઇલ એનિલિન અને થેલિક એનહાઇડ્રાઇડ વચ્ચે 150 થી 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3 કલાક જેટલા સમયગાળા દરમિયાન સંકલન કરવામાં આવે છે ત્યારે કીટો કાર્બોક્સિલિક એસિડ નામનું વિસ્થાપિત વ્યુત્પન્ન પ્રાપ્ત થાય છે. આ વિસ્થાપિત વ્યુત્પન્નનું ઝીંક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં 170 થી 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 3-હાઇડ્રોક્સી NN ડાયમિથાઇલ એનિલિન સાથે સંકલન કરવામાં આવે છે ત્યારે ઝેન્થિન વ્યુત્પન્ન ધરાવતું મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય છે. પરંતુ આ મધ્યવર્તી સંયોજન રંગ પ્રદર્શિત કરતું નથી અને પરિણામે સંયોજનની અંતિમ તબક્કાની અંદર મંદ HClની હાજરીમાં જ્યારે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે ત્યારે તેના અણુ બંધારણની અંદર ફેરફાર થાય છે. અહીં તેના અણુ બંધારણની અંદર પેરાક્વિનોનોઇડ ટાઈપનું અણુ બંધારણ ઉત્પન્ન થાય છે ત્યારે સંયોજન રંગ પ્રદર્શિત કરે છે અને રોડામાઇન બીમાં રૂપાંતર પામે છે. આમ રોડામાઇન બી જે છે એ અંતિમ તબક્કાની અંદર એસિડિક ટ્રીટમેન્ટ વડે સુંદર મજાની ડાઈસ જે છે એ મેળવી શકાય છે. તો મિત્રો, રોડામાઇન બી આ સંયોજનની ઉપયોગિતા કયા પ્રકારની છે તેના ઉપર આપણે દ્રષ્ટિપાત કરીશું. રોડામાઇન બી એ પેપરના રંગકામમાં ટેનિન મોર્ડન્ટ દ્વારા કોટન, સિલ્ક અને વૂલ ઉપર ખૂબ જ તેજસ્વી રંગો આપે છે. મિત્રો, રોડામાઇન બી જે છે એ આ રેસા ઉપર ખૂબ જ એક્સલન્ટ ફાસ્ટનેસ પ્રોપર્ટી ધરાવે છે. તદુપરાંત આ રોડામાઇન બી પિગમેન્ટ તરીકે વર્તે છે. તેથી તેનો ઉપયોગ રેડ અને પિંક લેક બનાવવામાં પણ થાય છે. અગાઉ પણ મેં ચર્ચા કરી હતી તેમ કેટલીક ડાઈસ જે છે એ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તરીકે ઉમેરવામાં આવે છે અને એટલા માટે મિત્રો, રોડામાઇન બીનો ઉપયોગ મરચાના પાવડરમાં ભેળસેળ કરવા માટે બહોળા પ્રમાણમાં થાય છે અને પરિણામે જ્યારે ડાઈસનો ઉપયોગ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ તરીકે કરવામાં આવે છે ત્યારે તે કાયદાથી નિયંત્રિત હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, અગાઉની એક ડાઈસ ઉપર આપણે ચર્ચા કરીશું. ખૂબ અગત્યની TPM ડાઈસ છે રોઝ એનિલિન. મિત્રો, રોઝ એનિલિનના બંધારણમાં ટ્રાયફિનાઇલ મિથેન બેઝ મોલેક્યુલ આવેલો છે અને પરિણામે
એને TPM ડાઈસ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ આ ડાઈસનો રંગ એ નાઇટ્રોજન પરમાણુ પર ધન વિદ્યુત ભાર સહિત સમગ્ર મોલેક્યુલ ઉપર આધારિત છે. આ ધન વિદ્યુત ભારિત ડાઈસ છે અને પરિણામે રોઝ એનિલિનને બેઝિક ડાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બેઝિક ડાઈસના બંધારણમાં ક્રોમોફોરિક સમૂહ તરીકે પેરાક્વિનોનોઇડ આવેલો છે. તો મિત્રો, આ રોઝ એનિલિનનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે એના ઉપર એક દ્રષ્ટિપાત કરીશું. તો 3 સંયોજનોનું ઓક્સિડેશન H2SO4 ની હાજરીમાં કરવામાં આવે છે. અત્રે એનું સંશ્લેષણ પ્રસ્તુત છે. પેરાટોલ્યુડિન, ઓર્થોટોલ્યુડિન અને એનિલિનના એક મોલનું H2SO4 ની હાજરીમાં જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે લ્યુકોબેઝ બને છે. મિત્રો, અગાઉ પણ મેં મારા વક્તવ્યમાં યાદ દેવડાવ્યું હતું કે લ્યુકોબેઝ જે છે એ રંગવિહીન સંયોજન છે. આ લ્યુકોબેઝનું PbO2 ની હાજરીમાં ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે તેનું રૂપાંતરણ જે છે એ કાર્બિનોલ બેઝમાં થાય છે. અંતિમ તબક્કામાં આ કાર્બોનોલ બેઝનું HCl સાથેની પ્રક્રિયાથી એના અણુ બંધારણમાં ફેરફાર થાય છે. મિત્રો, ડાય મોલેક્યુલનું સામાન્યતઃ ક્યાં તો આલ્કલાઇન માધ્યમ ક્યાં તો એસિડિક માધ્યમની અંદર તેના અણુ બંધારણની અંદર યોગ્ય ફેરફાર કરવામાં આવે છે. અહીં રોઝ એનિલિનના સંશ્લેષણમાં મળતા કાર્બિનોલ બેઝનું અંતિમ તબક્કામાં હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ત્યારે તેના અણુ બંધારણમાં ફેરફાર થવાને કારણે પેરાક્વિનોનોઇડ અણુ બંધારણમાં રૂપાંતર થાય છે. આ પેરાક્વિનોનોઇડ જે છે એ રોઝ એનિલિનના બંધારણમાં રહેલો ક્રોમોફોરિક સમૂહ છે અને પરિણામે આપણને સુંદર મજાની રોઝ એનિલિન ડાઈસ પ્રાપ્ત થાય છે. પરંતુ આ રોઝ એનિલિનના બંધારણની અંદર TPM એટલે કે ટ્રાયફિનાઇલ મિથેન બેઝ મોલેક્યુલ તરીકે આવેલો હોવાથી એને TPM ડાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ રોઝ એનિલિન ની વ્યવહારિક અને સંશ્લેષિત ઉપયોગિતાઓ કયા પ્રકારની છે? તો ચાલો એને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ. મિત્રો, રોઝ એનિલિન ડાઈસનો ઉપયોગ જે છે એ મર્યાદિત છે. રોઝ એનિલિન સિલ્ક અને વૂલ જેવા કુદરતી રેસા ઉપર સીધા જ વાયોલેટ રેડ પ્રકારના કલર ચડાવવા માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તદુપરાંત રોઝ એનિલિન ડાઈસ હોવા છતાં પણ તેનો ઉપયોગ પ્રયોગશાળામાં સ્કીપ પ્રક્રિયક તરીકે થાય છે. અત્રે મિત્રો, આ સ્કીપ પ્રક્રિયક જે છે એ પ્રયોગશાળામાં આલ્ડીહાઇડ સમૂહની પરખ માટે વપરાતો ખૂબ અગત્યનો પ્રક્રિયક કહી શકાય. મિત્રો, કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં આલ્ડીહાઇડ સમૂહ જે છે એ વિશિષ્ટ પ્રકારનો છે. કેટલાક સંયોજનોની અંદર આલ્ડીહાઇડ સમૂહ જે છે એ મુક્ત સ્વરૂપે પણ હોય અને તે ચક્રીય બંધારણમાં પણ ભાગ લેતો હોય છે અને પરિણામે આલ્ડીહાઇડ સમૂહની પરખ જે છે એ બહુ સીમિત પ્રક્રિયકો વડે કરી શકાય છે. પરંતુ સ્કીપ પ્રક્રિયક
એક એવા પ્રકારનો પ્રક્રિયક કહી શકાય કે જે કાર્બનિક સંયોજનના બંધારણમાં આલ્ડિહાઇડ સમૂહ ગમે તે સ્વરૂપે ઉપસ્થિત હોય તો પણ તેનું પૃથ્થકરણ કે પરખ જે છે એ આ સ્કીપ પ્રક્રિયક વડે કરી શકાય છે અને પરિણામે આલ્ડિહાઇડ સમૂહની પરખ માટે સ્કીપ પ્રક્રિયક જે છે એ બેસ્ટ પ્રક્રિયક કહી શકાય, જેની અંદર આ રોઝ એનિલિનનો ઉપયોગ થાય છે. મિત્રો, ત્યારબાદ આપણે એક મહત્વની વિષમ ચક્રીય ડાઈસ એટલે કે સેફ્રન એન્ડ ટી નો સામાન્ય પરિચય, તેનું સંશ્લેષણ અને ઉપયોગિતાની ચર્ચા કરીશું. મિત્રો, સેફ્રન એન્ડ ટી એ હિટ્રોસાયક્લિક ડાઈસ છે. એના બંધારણની અંદર બેઝ મોલેક્યુલમાં બે વિષમ પરમાણુઓ તરીકે બંને નાઇટ્રોજન પરમાણુઓ ઉપસ્થિત છે અને પરિણામે સેફ્રન એન્ડ ટીને એજિન ડાઈસ તરીકે ઓળખવામાં આવે છે. પણ મિત્રો, એના બંધારણમાં જોઈ શકાય છે કે નાઇટ્રોજન પરમાણુ પર ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે અને આ ધન વિદ્યુત ભારને કારણે આ ડાઈસને કેટાયનિક ડાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ સેફ્રન એન્ડ ટીનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે? તો સામાન્યતઃ સેફ્રન એન્ડ ટી એ ઓર્થોટોલ્યુડિનમાંથી મેળવવામાં આવે છે. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ઓર્થોટોલ્યુડિનનું સોડિયમ નાઇટ્રેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ વડે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ડાયઝોટાઇઝેશન કરવામાં આવે છે ત્યારે ડાયઝોનિયમ ક્ષાર મળે છે. પરંતુ આ ડાયઝોનિયમ ક્ષાર અસ્થાયી છે અને તેનું એસિડિક માધ્યમની અંદર ઓર્થોટોલ્યુડિન સાથે કપલિંગ કરવામાં આવે છે ત્યારે એઝોડાઇસ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીં જે એઝોડાઇસ પ્રાપ્ત થાય છે એ ઇન્ટરમીડિયેટ તરીકે વર્તે છે. આ એઝોડાઇસની અંદર કોઈ વિશેષ પ્રકારની ફાસ્ટનેસ પ્રોપર્ટી જોવા મળતી નથી અને પરિણામે મળતી એઝોડાઈનો ઉપયોગ જે છે એ માત્ર જુદા જુદા પ્રકારના સંયોજનો મેળવવા માટે મધ્યવર્તી સંયોજન તરીકે જ ઉપયોગ થાય છે, પરંતુ એની કોઈ વ્યવહારિક કે ઔદ્યોગિક ઉપયોગિતા નથી. ત્યારબાદ મળેલી એઝોડાઇસનું Fe અને HClની હાજરીમાં રિડક્શન કરવામાં આવે છે ત્યારે પુનઃ એઝોડાઈનું વિખંડન થવાને કારણે ઓર્થોટોલ્યુડિન અને 2,5 ડાયએમિનો ટોલ્યુઇન પ્રાપ્ત થાય છે. આ બંને સંયોજનોનું એસિડિક સોડિયમ ડાયક્રોમેટ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે ઇન્ડેમાઇન નામનું મધ્યવર્તી સંયોજન પ્રાપ્ત થાય છે. આ ઇન્ડેમાઇનની એનિલિન સાથે સંકલન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેમાં રાસાયણિક પ્રક્રિયા થવાને કારણે સંકલિત નિપજ પ્રાપ્ત થાય છે. અંતિમ તબક્કાની અંદર હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં સોડિયમ ડાયક્રોમેટ વડે ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે તેમાં ચક્રીયકરણની પ્રક્રિયા થવાને કારણે સેફ્રન એન્ડ ટી પ્રાપ્ત થાય છે. આ અંતિમ તબક્કાની અંદર જ્યારે ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે તેના અણુ બંધારણની અંદર ફેરફાર થાય છે અને
અણુ બંધારણમાં ફેરફાર થવાને કારણે તેનું અણુ બંધારણ જે છે એ પેરાક્વિનોનોઇડ પ્રકારનું બને છે. આ પેરાક્વિનોનોઇડ પ્રકારનું અણુ બંધારણ જે છે એ સેફ્રોનિન ટીના રંગ માટે જવાબદાર કહી શકાય. પણ મિત્રો, અહીં સેફ્રોનિન ટીનું અણુ બંધારણ જોઈશું તો સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે એના અણુ બંધારણમાં 2 નાઇટ્રોજન પરમાણુ ધરાવતી વિષમ ચક્રીય પ્રણાલી આવેલી છે અને પરિણામે સેફ્રોનિન ટીની ઓળખ જે છે એ હિટ્રોસાયક્લિક ડાઈસ તદુપરાંત નાઇટ્રોજન પરમાણુ પર ધન વિદ્યુત ભાર હોવાને કારણે તેને કેટાયોનિક ડાઈસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ સેફ્રોનિન ટીની વ્યવહાર અને ઔદ્યોગિક ઉપયોગિતાની ચર્ચા કરીએ તો આ સેફ્રોનિન ટી જે છે એ ખૂબ સીમિત ઉપયોગિતા ધરાવે છે. મિત્રો, આ ડાઈસનો ઉપયોગ ટેનિન મોર્ડન્ટ મારફતે પેપર, વૂલ, સિલ્ક અને કોટન ઉપર રંગકામ કરવા માટે બહોળા પ્રમાણમાં થાય છે. સેફ્રોનિન ટી જે છે એ આ કુદરતી રેસા ઉપર ખૂબ જ પાકા અને તેજસ્વી રંગો આપે છે. તો મિત્રો, આ પ્રસ્તુત યુનિટની અંદર આપણે 10 પ્રકારની ડાઈસના સંશ્લેષણ, તેનો સામાન્ય પરિચય અને તેની વ્યવહારિક તેમજ ઔદ્યોગિક ઉપયોગિતાઓની ચર્ચા કરી છે. આપ સૌને આ દરેક પ્રકારની ડાઈસ નો એ જે પ્રાથમિક પરિચય છે એમાં સમજવામાં કોઈ મુશ્કેલી બિલકુલ નહીં પડી હોય એવું મારું મંતવ્ય છે. મિત્રો, દરેક જુદા જુદા પ્રકારની ડાઈસ ના અણુ બંધારણો, તેની અંદર રહેલા ક્રોમોફોરિક સમૂહો અને તેની ઉપયોગિતાઓની આપણે ચર્ચા કરી. વર્તમાન સમયની અંદર આપણે જે ચર્ચા કરી છે એ પૈકીની ખૂબ થોડી ડાઈસનો ઉપયોગ જે છે એ કરવામાં આવે છે. વર્તમાન સમયની અંદર તેમાં નવા મોડિફિકેશનો કરીને સુંદર મજાની એક્સલન્ટ ફાસ્ટનેસ પ્રોપર્ટી ધરાવતી ડાઈસ જે છે એ બજારમાં ઉપલબ્ધ હોય છે અને પરિણામે આપણે જે ચર્ચા કરી છે એ ડાઈસના વિકલ્પ સ્વરૂપે આ ડાઈસનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ડાઈ કરતાં પિગમેન્ટ સંયોજનો જે છે એ રેસા ઉપર ખૂબ સુંદર મજાના આકર્ષક અને તેજસ્વી રંગો આપે છે અને તેઓ લાંબા સમય સુધી ઝાંખા પણ પડતા નથી અને પરિણામે ડાઈસનો ઉપયોગ જે છે એ સીમિત કરવામાં આવે છે. તેની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં છે પણ તેનો વિકલ્પ જે છે એ પિગમેન્ટ કહી શકાય, પણ પિગમેન્ટના સ્ત્રોત સીમિત છે. તો ડાઈના સ્ત્રોત પુષ્કળ છે, તેની ઉપયોગિતા સીમિત છે, જ્યારે પિગમેન્ટના સ્ત્રોત સીમિત છે પણ તેની ઉપયોગિતા લાજવાબ છે. મિત્રો, ડાઈસ સાથે સંકળાયેલા બંને યુનિટની આપણે ચર્ચા કરી. આપ સૌ મિત્રોને મારું આ વક્તવ્ય ગમ્યું હોય તો મારી આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. મારી આ ચેનલનો વધુ ને વધુ પ્રસાર થાય તે માટે ચેનલને આપ મિત્રો સુધી શેર કરજો અને અમારી ચેનલને લાઈક કરવાનું ભૂલતા નહીં. આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.